આજે મને લાઈફમાં આના પહેલાંની કંપનીઓમાં ડિસિઝન મેકિંગ પાવર નહોતું. આજે મારી પાસે ડિસિઝન મેકિંગ પાવર છે. તમે જે ડિસિઝન લીધું છે મારા મેનેજરે ડાયરેક્ટ ઓકે કરીને મને કીધું છે. હી સેઝ ઇટ્સ ઓકે અજય, યુ ગો હેડ વિથ યોર પ્લાન્સ. એ સૌથી મોટું ઇમોશનલ અને કેવું ને એક પર્સનલી આપણા માટે કેવી લાગે, રૂબાબવાળી વાત લાગે. આપણે જિમ્મેદારીથી વાત કરીએ અને આપણો બોસ અપ્રૂવ કરે એ વસ્તુને. નમસ્કાર ભાઈઓ અને બહેનો, મારું નામ અજય માસ્ટર છે. હું હોમ બજારમાં છેલ્લા 1.5 વર્ષથી કામ કરું છું એઝ અ ક્લસ્ટર મેનેજર ફોર હોમ લોન્સ. હોમ લોન્સમાં મારી જર્ની હોમ બજારમાં બહુ સુખદ અને સારી રહી છે. જ્યારે મેં જોઈન કર્યું તો ત્યારે મને લાગ્યું નહોતું કે આટલું સારું હશે, પણ અહીંયા આવવા પછી મને ખબર પડી ભાઈ આ તો આના કરતાં વધારે સારી છે. એટલે આપણે જે વિચાર નહોતો કર્યો એ કરવાનું મને ફ્રીડમ મળી જાય છે અહીંયા. જે એક્સપેક્ટ કર્યું હતું એના કરતાં વધારે જ મળ્યું છે મને અહીંયા હોમ બજારમાં. ટીમ એવી મળી કે એકબીજાને સપોર્ટ કરે, એક ફેમિલી જેવી ટીમ મળી. એક પડતો હોય તો બીજો એને ઉપાડી લે ઉપર, બીજો પડતો તો ત્રીજો એને ઉપાડી લે. એક હારે કામ કરીએ બધું સારું લાગે, એક મુઠ્ઠી જેવી કામ કરવી લાગે, એવી ટીમ મળી છે મને અહીંયા. મેનેજમેન્ટ એકદમ ક્લિયર છે, આપણે શું કરવાનું છે, વિઝન બી બહુ ક્લિયર છે મેનેજમેન્ટનું શું કરવાનું છે. તમને તમારી આઈડિયાઝ તમે મૂકો મેનેજમેન્ટ સામે, મેનેજમેન્ટ ઇઝ ઓપન ટુ યોર આઈડિયાઝ. એ તમારી આઈડિયા એક્સેપ્ટ કરે, તમે એના પર ઇમ્પ્લિમેન્ટ કરો. એના ઉપર કામ તો કામ ખાલી એક બાજુ પર, બાકીની બધી એક્ટિવિટીઝ પણ તો હોય છે જિંદગીમાં. ખાલી કામ તો નથી ને, બધું એક્ટિવિટીઝ પણ હોય. તમારી વર્ક કલ્ચરમાં તમારું રમત ગમત રમો, તમે ક્રિકેટ રમો છો, તમે કેરમ રમો છો. સો ઇટ ઇઝ અ બેલેન્સ્ડ લાઈફ. વર્ક એન્ડ પર્સનલ લાઈફમાં તમને બહુ બેલેન્સ મળી જાય છે અહીંયા. જોઈન કર્યા પછી ટ્રેનિંગ પણ આપણને મળી હતી સાહેબ. કામ કરવા માટે નોલેજની જરૂરત હોય, ટ્રેનિંગની જરૂરત હોય. મારો ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ છે સુપર્બ, અલ્ટિમેટલી સુપર્બ. એટલે તમે કહો તમને શું જોઈએ છે ટ્રેનિંગ, તમને બધી જ ચીજો તમારા આમ પ્લેટર પર મૂકી દે, તમારા થાળીમાં પડોશીને આપી દેશે તમને. એવું કોઈ નથી. તમે કોઈ પણ ટ્રેનરને કહી દો, મારા ઓફિસના કોઈ પણ ટ્રેનરને કહો કે આ ટ્રેનિંગ જોઈએ છે મારા ટીમ માટે, સ્કિલની ટ્રેનિંગ જોઈએ છે, તમને મળી જશે. સેલ્સ ટેકનિક જોઈએ છે, મળી જશે. તમને પ્રોડક્ટની ટ્રેનિંગ જોઈએ છે, મળી જશે. યુ ટેલ મી વોટ યુ વોન્ટ, એવી તમારા ટ્રેનર પૂછે છે અમને. બધી ઓપન ડોર પોલિસી છે. આપણે જે કહેવાય ને ઓપન ડોર પોલિસી, આપણે કોઈને પણ જઈને મળી શકીએ, જે પ્રીવિયસ ઓર્ગેનાઇઝેશનમાં નહોતી મને અહીંયા, પણ આ ઓર્ગેનાઇઝેશનમાં મને એ મળી છે. અમારા અહીંયા કોઈ બંધન નથી, કોઈ રોકટોક નથી કે તમે કોઈ મેનેજમેન્ટના માણસો સાથે વાત ન કરી શકો. તમારી પાસે આઈડિયાઝ છે, ઇમ્પ્લિમેન્ટ કરવાનું તમને લાગે છે, તમારો મેનેજર તમને સપોર્ટ નથી કરતો, યુ કેન ટોક ટુ હિઝ હાયર અપ ઓલ્સો. એમાં કોઈ તકલીફ નથી અહીંયા. દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ અહીંયાની. આપણો એક્સપિરિયન્સ તો તમને ખબર જ છે, આટલી બધી વાતો કરી દીધી છે. એક્સપિરિયન્સ તો સારો જ હોવો જોઈએ. આજે મને લાઈફમાં આના પહેલાંની કંપનીઓમાં ડિસિઝન મેકિંગ પાવર નહોતું. આજે મારી પાસે ડિસિઝન મેકિંગ પાવર છે. તમે જે ડિસિઝન લીધું છે મારા મેનેજરે ડાયરેક્ટ ઓકે કરીને મને કીધું છે. હી સેઝ ઇટ્સ ઓકે અજય, યુ ગો હેડ વિથ યોર પ્લાન્સ. એ સૌથી મોટું ઇમોશનલ અને કેવું ને એક પર્સનલી આપણા માટે કેવી લાગે, રૂબાબવાળી વાત લાગે. આપણે જિમ્મેદારીથી વાત કરીએ અને આપણો બોસ અપ્રૂવ કરે એ વસ્તુને. એ કહે છે હા ઓકે. તો નાવ ઇટ ઇઝ લાઈક તમે મેનેજમેન્ટના લાઇનમાં છો. એ મારા માટે સૌથી મોટો એક્સપિરિયન્સ છે. આ વસ્તુ મને પહેલાંના ઓર્ગેનાઇઝેશનમાં નહોતી મળી સાહેબ. એન્ડ દેટ ઇઝ ધ રીઝન આઈ થિંક ધીસ ઇઝ ધ મોસ્ટ ફેબ પ્લેસ ટુ વર્ક.